મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી। પૂર્વ કચ્છ અંજારમાં પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત રોટરી ભવન ખાતે ફરિયાદીને પોતાના ગુમ થઈ ગયેલ ₹7 લાખ તથા ખોવાયેલા વિવિધ મોબાઈલ કુલ 28નું તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં અંતર્ગત પરત આપવામાં આવ્યા, જેમાં અંજાર મત વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, પ્રોફેસર એસપી વિકાસ યાદવ, અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી, અંજાર શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, પૂર્વ પ્રમુખ ડેનીભાઈ શાહ, અંજાર પીઆઈ AR ગોહિલના હસ્તે આપવામાં આવ્યા હતા। ચોરાયેલા અથવા ખોવાયેલા મોબાઈલ પરત મળતા લોકોમાં આનંદની લહેર વ્યાપી હતી। આજે અંજાર પોલીસ સ્ટેશન ખાતે હમણાં થોડા દિવસો પહેલાં જે સાંજના સમયમાં મેકપર બોરીચી વિસ્તારમાં એક 7 લાખની લૂંટનો બનાવ બનેલો હતો। આ લૂંટનો બનાવ અંજાર પોલીસ સ્ટેશનની આખી ટીમ દ્વારા તરત જ ડિટેક્ટ કરવામાં આવ્યો અને જેટલું મુદ્દામાલ હતું 100% મુદ્દામાલ 7 લાખ જેટલું રિકવર કરવામાં આવ્યું। એ મુદ્દામાલનું આજે સોંપવાનો પ્રોગ્રામ આજે અંજાર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલો હતો, જેમાં જે ફરિયાદી હતા ભોગ બનનાર એમને મુદ્દામાલ પરત સોંપવામાં આવેલ છે અને એની સાથે સાથે જે લોકોનો મોબાઈલ ખોવાતા હોય એવા લોકો જે પોલીસમાં ફરિયાદ કરતા હોય એમની જે એક પોર્ટલ હોય CEIR પોર્ટલ, એ પોર્ટલ હેઠળ જે ટ્રેકિંગની કામગીરી ચાલતી હોય એવા પોર્ટલથી રિકવર કરેલ લગભગ 30 જેટલા મોબાઈલ પણ જે છે આજે મૂળ જે માલિકો હતા એમને પરત સોંપવામાં આવેલ છે અને છેલ્લા 6 મહિના અંતર્ગત 250થી વધારે જે એવા મોબાઈલ હતા એ મોબાઈલ મૂળ માલિકોને અંજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પરત સોંપવામાં આવેલ છે। જેટલું જે અલગ અલગ મુદ્દામાલ હતું એ મુદ્દામાલનું આજે જે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જેટલા પણ ભોગ બનનારો હતા એ ભોગ બનનારોને આજે મુદ્દામાલ પરત સોંપવામાં આવેલ છે અને આ કાર્યક્રમમાં અંજારના ધારાસભ્યશ્રી, અંજાર નગરપાલિકાના પ્રમુખશ્રી તથા વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં જે છે આજે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે। ટોટલ આજે 30 જેટલા મોબાઈલ પરત આપ્યો છે અને જે લૂંટનો મુદ્દામાલ હતું એ મુદ્દામાલ 7 લાખ હતું અને ટોટલ મળાવીને લગભગ 12.5 લાખ જેટલો મુદ્દામાલ આજે પરત સોંપવામાં આવ્યો છે।